અમદાવાદમાં કુપોષણ મુદ્દે કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર। પ્રદેશ કોંગ્રેસના નેતા જયનારાયણ વ્યાસે નિવેદન આપ્યું કે દેશના 10 કુપોષિત જિલ્લામાં ગુજરાતના 4 જિલ્લાઓ સામેલ છે। પ્રથમ 4 જિલ્લામાં ડાંગ, તાપી, નર્મદા અને પંચમહાલ છે। 4 જિલ્લામાં 35.5% બાળકોમાં ઉંમર સામે ઊંચાઈ ઊંચી છે। જો ગુજરાતની સમૃદ્ધિની સિદ્ધિ તમારી છે તો ખામી પણ સ્વીકારો। અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસે કુપોષણ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા। કોંગ્રેસના નેતા જયનારાયણ વ્યાસે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આધારે પ્રહાર કર્યા અને કહ્યું કે સમૃદ્ધ કહેવાતા ગુજરાતના 4 જિલ્લા દેશના 10 કુપોષિત જિલ્લામાં ટોચ પર છે, જેમાં ડાંગ જિલ્લો પહેલા ક્રમે છે। સાથે જ આ કુપોષિત જિલ્લાઓમાં બાળકોમાં ઉંમર સામે ઊંચાઈ ઓછી છે, સાથે જ ઉંમર પ્રમાણે વજનમાં પણ ઘટાડો છે। નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટને ધ્યાનમાં રાખીને વિકાસ મોડલ ગણાતા ગુજરાતના કહેવાતા વિકાસ સામે જયનારાયણ વ્યાસે સવાલો ઊભા કર્યા છે। દેશના ટોચના કુપોષિત જિલ્લામાં ગુજરાતના 4 છે એ મેં તમને કહ્યું। ઊંચાઈ પ્રમાણે સ્ટન્ટિંગ હોય એવા 35.5% છે, વજન ઓછું હોય એવું 19.3% છે, ઉંમરના પ્રમાણમાં વજન ઓછું હોય 32.1% છે। 33% એટલે ત્રીજા ભાગના બાળકો ઉંમરના પ્રમાણમાં એમનું વજન ઓછું છે। ગુજરાત બાળ મૃત્યુના દરમાં પણ આગળ છે, એનું એક કારણ આ રાજ્ય સરકારની યોજનાઓ માત્ર ને માત્ર કાગળ પર કામ કરે છે, માત્ર ને માત્ર એના બળગા ફૂંકવામાં આવે છે, વાસ્તવિક રીતે એની અમલવારી શૂન્ય છે, એ એનું ઉદાહરણ છે।